સ્વાગત છે. આજે આપણે સીધા મુદ્દા પર આવીએ. ગુજરાતમાં જુનિયર ફાર્માસિસ્ટ એટલે કે વર્ગ 3ની 2025ની ભરતીની વાત કરવાની છે. હા, અને આ ભરતી બે સંસ્થાઓ દ્વારા છે, જીએસએસબી અને જીપીએસએસબી. બરાબર. જીએસએસએસબી એટલે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ અને જીપીએસએસબી એટલે ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ. આપણી પાસે આના પર થોડી માહિતી છે. જુનિયર ફાર્માસિસ્ટ ભરતી 2025 સંપૂર્ણ માર્ગદર્શિકામાંથી. આપણો હેતુ એ છે કે આની મુખ્ય વિગતો સરળ ભાષામાં સમજી લઈએ, ખાસ કરીને જેમને આમાં રસ છે એમના માટે. ચોક્કસ. કુલ મળીને 171 જગ્યાઓ છે, એટલે તક સારી છે. હા, 171. તો ચાલો જરા ઊંડાણમાં ઉતરીએ. નમસ્કાર. જેમ તમે કહ્યું, બે અલગ સંસ્થાઓ છે. જીએસએસબી, જેની પ્રક્રિયા ઓજાસ પોર્ટલ પર થાય છે, અને જીપીએસએસબી. અચ્છા, ઓજાસ એટલે ઓનલાઈન જોબ એપ્લિકેશન સિસ્ટમ. હા, એટલે ઉમેદવારો માટે જરૂરી છે કે બંનેની વિગતો, જેમ કે જગ્યાઓ, તારીખો, લાયકાત, એ બધું જ સ્પષ્ટ રીતે સમજે. તો પહેલા જગ્યાઓની જ વાત કરી લઈએ. કેટલી છે? જુઓ, જીએસએસબી માટે છે 128 જગ્યાઓ અને જીપીએસએસબી માટે સ્ત્રોત કહે છે કે 43 જગ્યાઓ હતી. એટલે કુલ 171 થઈ. આ તો સારો એવો નંબર કહેવાય ને? હા, બિલકુલ. હવે અગત્યની વાત, તારીખો. આ ખાસ ધ્યાન રાખવા જેવી છે. કઈ તારીખો? જીએસએસએસબીની જે જાહેરાત છે ક્રમાંક 321202526 એના માટે ઓનલાઈન અરજી 14 જુલાઈ 2025થી શરૂ થઈ ગઈ છે. ઓકે, શરૂ થઈ ગઈ છે. અને છેલ્લી તારીખ છે 28 જુલાઈ 2025. અચ્છા, એટલે હવે બહુ દિવસો નથી રહ્યા. બરાબર. જીપીએસએસબી માટે તો સમયગાળો એપ્રિલ-મે 2025માં હતો, જે હવે પૂરો થઈ ગયો છે. એ તો ગયું. હા, એટલે અત્યારે ફોકસ જીએસએસએસબી પર. એની છેલ્લી તારીખ નજીક છે, 28 જુલાઈ. ઝડપ રાખવી પડશે. ચોક્કસ. તો લાયકાત શું માગી છે? કોણ અરજી કરી શકે? આ માટે જુઓ, માન્ય યુનિવર્સિટીમાંથી ફાર્મસીમાં ડિગ્રી અથવા ડિપ્લોમા હોવો જોઈએ. એટલે કે ડી-ફાર્મ. હા, ડી-ફાર્મ, બી-ફાર્મ અથવા તો ફાર્મ ડી, આમાંથી કોઈ પણ ચાલે. ઓકે. એની સાથે ગુજરાતી અને અથવા હિન્દી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જરૂરી છે અને કમ્પ્યુટરનું બેઝિક નોલેજ પણ. અચ્છા, ભાષા અને કમ્પ્યુટર પણ. ઉંમરનું શું છે? ઉંમર મર્યાદા સામાન્ય રીતે 18થી 35 વર્ષની હોય છે. પણ હા, અનામત વર્ગો માટે નિયમ પ્રમાણે છૂટછાટ મળે છે. કયા વર્ગો માટે? એસસી, એસટી, એસઈબીસી, ઈડબ્લ્યુએસ, પીડબ્લ્યુડી, માજી સૈનિક, એ બધા માટે સરકારી નિયમો લાગુ પડે. બરાબર. અને અરજી ફી કેટલી છે? સામાન્ય ઉમેદવારો એટલે કે જનરલ, એસઈબીસી, ઈડબ્લ્યુએસ એમના માટે 100 રૂપિયા છે. ફક્ત 100 રૂપિયા? હા, અને એસસી, એસટી, માજી સૈનિક, પીડબ્લ્યુડી ઉમેદવારો માટે કોઈ ફી નથી. ઓકે, એમની ફી માફી છે. અને ફી ભરવાની કઈ રીતે? ઓનલાઈન જ. ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, નેટ બેન્કિંગ, એનાથી. ચાલો, આ તો થઈ લાયકાત અને ફીની વાત. હવે સૌથી મહત્વનું, પસંદગી કઈ રીતે થશે? પ્રોસેસ શું છે? એમાં મુખ્યત્વે 2 તબક્કા છે. પહેલો અને સૌથી અગત્યનો છે લેખિત પરીક્ષા. લિખિત પરીક્ષા. ઓકે. હા, એ કદાચ કમ્પ્યુટર બેઝ ટેસ્ટ સીબીઆરટી હોય અથવા તો પછી ઓએમઆર શીટ પર એમસીક્યુ વાળી પરીક્ષા હોય. બહુવિકલ્પી પ્રશ્નોવાળી. બરાબર. જે આમાં પાસ થાય એમને પછી બીજા તબક્કામાં બોલાવે. બીજો તબક્કો એટલે? દસ્તાવેજ ચકાસણી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન. અને કદાચ જરૂર પડે તો ઇન્ટરવ્યૂ કે બીજું કોઈ વેરિફિકેશન પણ થઈ શકે. હવે આ પરીક્ષાની પદ્ધતિ અને અભ્યાસક્રમ વિશે થોડું જણાવશો? તૈયારી માટે એ બહુ જ જરૂરી છે જાણવું. ચોક્કસ. જુઓ, સ્ત્રોતમાં જીપીએસએસબીના જૂના માળખાનું ઉદાહરણ આપ્યું છે. એ મુજબ કુલ 200 માર્ક્સની પરીક્ષા હોય અને 3 કલાકનો સમય મળે. 200 માર્ક્સ, 3 કલાક, ઓકે. એમાં 5 વિભાગ હોય. સામાન્ય જ્ઞાન 35 માર્ક્સ, ગુજરાતી ભાષા 20 માર્ક્સ, અંગ્રેજી ભાષા 20 માર્ક્સ, ગણિત, તર્ક અને ડેટા ઇન્ટરપ્રિટેશન 25 માર્ક્સ. અને છેલ્લો વિભાગ? છેલ્લો અને સૌથી મોટો વિભાગ ટેકનિકલ, એટલે કે ફાર્મસી વિષય. એના પૂરા 50 માર્ક્સ છે. ઓહો, 100 માર્ક્સ એટલે 50% વેટેજ તો સીધું ફાર્મસીનું જ. બરાબર. આ સ્પષ્ટ કરે છે કે ઉમેદવારનું પોતાના વિષય પરનું જ્ઞાન કેટલું મહત્વનું છે.
રોજબરોજના કામમાં આ જ સૌથી વધુ ઉપયોગી થવાનું છે. સાચી વાત છે. તો આ અભ્યાસક્રમમાં શું આવી શકે? ફાર્મસીવાળા ભાગમાં ખાસ. સામાન્ય જ્ઞાનમાં તો ઇતિહાસ, ભૂગોળ, વિજ્ઞાન વગેરે આવે. ભાષાઓમાં વ્યાકરણ, શબ્દભંડોળ, ગણિત અને તર્કમાં સામાન્ય એપ્ટિટ્યૂડ. અને ફાર્મસીમાં? ફાર્મસીમાં જુઓ, ફાર્માકોપોઇયા, દવાઓનું નિર્માણ, ગુણવત્તા નિયંત્રણ, ડોઝની ગણતરી, ઇમ્યુનોલોજી, એનાટોમી, ફિઝિયોલોજી, મતલબ કે કોર ફાર્મસીના વિષયો. એટલે સિલેબસ ઘણા મોટો છે. હા, જીએસએસ, બીઓજીએસ માટે પણ લગભગ આવો જ સિલેબસ હોઈ શકે, પણ ચોક્કસ વિગતો માટે એમની સત્તાવાર વેબસાઇટ જ જોવી પડે. બરાબર છે. તો વધુ માહિતી ક્યાંથી મળશે અને અરજી ક્યાં કરવાની? બધી જ સત્તાવાર માહિતી અને ઓનલાઈન અરજી માટે ઓજાસની વેબસાઇટ ojas.gujarat.gov.in અને જીએસએસબીની વેબસાઇટ gssb.gujarat.gov.in આ બંને નિયમિતપણે જોતા રહેવું જોઈએ. ઓકે. ઓજાસ અને જીએસએસબીની વેબસાઇટ્સ? હા, ત્યાં જ બધી સૂચનાઓ, અભ્યાસક્રમ, કદાચ જૂના પ્રશ્નોપત્રો પણ મળી શકે. સરસ. તો મને લાગે છે આપણે મુખ્ય બધી વાતો આવરી લીધી છે. સારાંશ જોઈએ તો કુલ 171 જગ્યાઓ, જીએસએસબી માટે છેલ્લી તારીખ 28 જુલાઈ 2025, લાયકાત ફાર્મસી ડિગ્રી ડિપ્લોમા, ઉંમર 18 થી 35 વર્ષ, છૂટછાટ સાથે, ભાષા અને કમ્પ્યુટરનું જ્ઞાન જરૂરી. અને પસંદગી લેખિત પરીક્ષા દ્વારા, જેમાં ટેકનિકલ એટલે કે ફાર્મસી વિષયનું વજન 100 માર્ક્સ એટલે કે 50% છે. ચોક્કસપણે આ ફાર્મસી ક્ષેત્રના લોકો માટે એક મહત્વની તક છે. પણ અહીં એક વિચારવા જેવો મુદ્દો એ છે, આ પરીક્ષાની તૈયારી કરતી વખતે ઉમેદવારોએ આ ટેકનિકલ જ્ઞાન, જેનું વજન આટલું બધું છે, અને પેલો સામાન્ય જ્ઞાનનો વિશાળ અભ્યાસક્રમ, આ બંને વચ્ચે સંતુલન કેવી રીતે જાળવવું? હા, એ એક મોટો પડકાર છે. કારણ કે બંને જરૂરી છે. કેવી રીતે સમય ફાળવવો, કયા પર વધુ ધ્યાન આપવું, આના પર ઉમેદવારોએ ખરેખર વિચારવું રહ્યું. આ એક રસપ્રદ પ્રશ્ન છે જેના પર વધુ મંથન થઈ શકે.